અમદાવાદમાં પીએમનો પાવર શો। આજે અમદાવાદની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાત। તો બસ હવે થોડોક જ સમય બાકી છે જ્યાં વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચશે। નિકોલમાં 1.5 કિલોમીટરનો રોડ શો યોજાશે। રોડ શો બાદ નિકોલમાં જાહેર સભાને પીએમ મોદી સંબોધન કરશે। નરોડાથી લઈ નિકોલ ખોડલધામ સુધી 1.5 કિલોમીટરનો રોડ શો યોજવાનો છે। અમદાવાદીઓનું અભિવાદન ઝીલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। પીએમ મોદી 5,477 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સાથે જ 1,500 કરોડથી વધુના ખર્ચે 6 લેન રોડની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરશે। સભા સંબોધ્યા બાદ રાજભવનમાં પીએમ મોદી રાત્રિ રોકાણ પણ કરશે। તો આજે વડાપ્રધાન મોદીનો રોડ શો છે ત્યારે અમારા સંવાદદાતા રોનક વર્મા લાઈવ આપણી સાથે જોડાયા છે। તેમની સાથે સીધી વાત કરીશું કે આખરે જે પ્રકારની હાલ તૈયારીઓ છે, કારણ કે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રોનક, આપ કયા વિસ્તારમાં, કારણ કે રોડ શો યોજાવાનો હોય અને અમદાવાદીઓ તેમનું અભિવાદન ન કરે તેવું તો શક્ય જ ન બને। હાલ આપ કયા વિસ્તારમાં છો, ત્યાંની શું સ્થિતિ અને સુરક્ષાનો શું બંદોબસ્ત? हार्दिक आपने याद अपावा मांगीश के वडाप्रधान नरेंद्र मोदी पाछला वर्षમાં જ્યારે જીએમડીસી મેદાનમાં આવ્યા હતા ત્યારે તેમણે કીધું હતું કે હું વિશ્વમાં ગમે ત્યાં જઉં, ગમે તેટલું ઉત્સાહભેર મારું સ્વાગત થાય, પરંતુ ગુજરાતમાં આવીને જ્યારે મારું સ્વાગત થાય છે તે કંઈક અલગ જ હોય છે, તેનો ઉત્સાહ અલગ જ હોય છે। અને એ જ દ્રશ્ય આપ મારી પાછળથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ કિલોમીટરો સુધી જે લોકો છે તે વડાપ્રધાનને આવકારવા માટે તૈયાર થઈ ચૂક્યા છે। अलग अलग मुद्दाने लईने अलग अलग थीम पर वडाप्रधानનું સ્વાગત છે તે અહીંયા થશે। આપ દ્રશ્ય જુઓ, બાળકો છે તે સૈન્યનો વેશ ધારણ કરીને આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક કદમતાલ ઉપર ક્યાંક વડાપ્રધાનને આવકારતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલીક મહિલાઓ છે ક્યાંકથી આવી છે તો એ સિંદૂર લઈને આવી છે અને આ પ્રકારે વડાપ્રધાનનું સ્વાગત કરી રહી છે। કેટલાક લોકો છે પ્લેકાર્ડ લઈને આવ્યા છે, ઓપરેશન સિંદૂરનું બદલ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે, તો કેટલાક લોકો વોકલ ફોર લોકલની વાત સાથે તેમનું સ્વાગત કરશે। કયા પ્રકારે વડાપ્રધાનનું સ્વાગતની તૈયારી થોડાક જ વારમાં અહીંયા તેઓ પહોંચશે? નિકોલ ખાતે આજે પ્રધાનમંત્રીશ્રીનો રોડ શો પણ છે અને એ બાદ જંગી જાહેર સભા સંબોધવાના છે। તમે જોઈ શકો છો પ્રજામાં અનેરો ઉત્સાહ છે। હજી તો સાહેબને આવવાને 2-2.5 કલાકની વાર છે, પણ અંદર આખી જાહેર સભાની જગ્યાએ સંપૂર્ણ પબ્લિક દેખાઈ રહી છે। તમે રસ્તા ઉપર જોશો તો જનમેદની ઉમટી પડી છે સાહેબનું અભિવાદન કરવા। આ જ બતાવે છે કે નરેન્દ્રભાઈની લોકચાહના નિકોલવાસીઓ અને અમદાવાદવાસીઓમાં કેટલી છે। સ્વાભાવિક રીતે તેમની લોકચાહના છે અને તેટલા માટે જ વડાપ્રધાન પણ પોતે કહે છે કે વિશ્વમાં ક્યાંય જાઓ અને અમદાવાદ ગુજરાત જાઓ તેનો ઉત્સાહ અલગ છે। 100% અમદાવાદ અને ગુજરાત એ આપણા મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા અને એ વખતથી અમને અમદાવાદ પ્રત્યે ખૂબ લાગણી છે અને ઓપરેશન સિંદૂર બાદ આજે પ્રથમ વખત આપણા વડાપ્રધાન અમદાવાદ ખાતે આવી રહેલા છે તો પ્રજાની અંદર ખૂબ ઉનેરો ઉત્સાહ અને લાભ જોવા મળી રહ્યો છે। સ્વાભાવિક રીતે જે લોકો છે તે વડાપ્રધાનને અહીંયા આવકારી રહ્યા છે ત્યારે અહીંયા જે કેટલાક જુદા જુદા સ્ટોલ બનાવવામાં આવેલા છે, કેટલીક મહિલાઓ છે તે પણ અહીંયા હાજર છે જે કેટલાક પોસ્ટકાર્ડ સાથે અહીંયા પહોંચી છે। આપ દ્રશ્ય જુઓ, ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ અહીંયા જે ગુજરાતી પોસ્ટર છે તેમની સાથે પણ તેમને આવકારવા માટે જે મહિલાઓ છે તે સજ્જ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। થોડીક જ વારમાં પીએમ અહીંયા પહોંચશે, કેટલો ઉત્સાહ? અમે બહુ જ ઉત્સાહથી કહી રહ્યા છે કે પીએમ એની બહુ જ એક્સાઇટમેન્ટ છે। બહુ એવી એક્સાઇટમેન્ટ તો અમને દિવાળી પર બી નહીં હોતી, આજે અમે સાક્ષાત રામજી આવી રહ્યા છે એવી ઉત્સાહ થઈ રહી છે અમને। અમારા જે મોદી સાહેબ આવી રહ્યા છે અહીંયા અમારા નિકોલ। બિલકુલ આભાર રોનક સમગ્ર માહિતી બદલ। તો હાલ આપે આ દ્રશ્યો જોયા છે અને ત્યાંનો માહોલ પણ આપે જોયો કે કેવી રીતે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા આતુર બન્યા છે, કારણ કે ઓપરેશન સિંદૂર ને ત્યારબાદ જ્યારે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવે છે અને ખાસ કરીને નારી શક્તિની વાત થાય તો લોકો ખૂબ જ ઉત્સાહિત છે તેમનું સ્વાગત કરવા માટે।